નમસ્કાર દોસ્તો, મારી આ સુપરસ્ટાર દેશપ્રેમી ચેનલમાં મારા દરેક મિત્રનું હું દિલથી સ્વાગત કરું છું. હું છું આપનો મિત્ર નરેશ દિલવાલા. મિત્રો, આમ તો હું ઘણા બધા શોર્ટ વિડીયોઝ બનાવું છું, લોંગ વિડીયોઝ બનાવું છું, લાઈવ પણ આવું છું. અને જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મોટિવેશન વિડીયો પણ મારા ખૂબ જ આવે છે દોસ્તો. તો હું તમને આજે એક ખૂબ જ સારું મોટિવેશન લઈને આવી રહ્યો છું. નમસ્કાર. હું એટલે નથી ટકતો સંબંધોમાં કે લોકો પેજ પલટાવી દેશે અને હું પુસ્તક બાળી નાખું છું સાહેબ. ખરાબ તો હું પણ નહોતો, પણ ફરક એટલો હતો કે હું સાબિત ના કરી શક્યો. કુંડળી મળે કે ના મળે, બસ વિચારો મળવા જરૂરી છે સાહેબ. માણસનું મન દુઃખી હોય ને તો પોતાના ઘરમાં પણ એ સુકૂન એને નથી મળતું. હું ગુનેગાર છું તો એ પોતાનો જ છું. મેં મારા પોતાના સિવાય ક્યારેય કોઈને દુઃખી નથી કર્યા. લિફ્ટથી સડવા કરતાં સીડીઓથી સડવાનું રાખજો સાહેબ, કેમ કે સીડીઓથી સડશો તો ધીરે ધીરે પણ તમારી મંજિલ સુધી, તમારી જગ્યાએ પહોંચી જશો. ખરાબ સમય પણ જરૂરી છે સાહેબ, કેમ કે આપણા ખરાબ સમયમાં આપણી જિંદગીમાંથી ફાલતુ લોકો કાઢવા માટે ખરાબ સમય પણ જરૂરી છે. કોઈને ડર લાગે છે કે ભગવાન જોવે છે અને કોઈકને ભરોસો છે કે ભગવાન જોઈ રહ્યો છે. હું મારા બિલકુલ ખરાબ સમયમાં ઊભો છું, પણ હવે ડર તમને લાગશે. ખાલી લોકોને આગળ શરીફ બનવાની આદત નથી અમારી સાહેબ. અમારા શબ્દો ગમે તેવા હોય પણ હું સામે જ બોલી દઉં છું. અધિકાર માટે જરૂર લડો, પણ જેના પર આપણો અધિકાર નથી એની આશા નથી રાખો સાહેબ. કોઈને ગલત સમજો એની પહેલાં એને સમજવાની કોશિશ કરજો. સૌથી વધારે દુઃખ ત્યારે થાય છે કે જ્યારે આપણી ભૂલ ના હોય છતાં આપણને ગુનેગાર સમજે છે લોકો. જેને જોઈને દિલ ખુશ થઈ જાય છે એ ખૂબસૂરત વ્યક્તિ છો તમે. પોતાના માટે ખુશ રહો. પરેશાનીઓ તો પૂરી જિંદગી આપવાનું છે. પૂરી જિંદગી પરેશાન આપણે થવાના છે. એટલે પોતાના માટે ખુશ રહો દોસ્તો. પરેશાનીઓ છે નહીં તો થોડા સારા માણસ અમે પણ છે દોસ્તો. જીવનમાં દરેક લોકોને પરેશાનીઓ આવતી હોય છે, પણ પરેશાનીનો સામનો પણ કરવો પડશે. કેમ કે જો તમે પરેશાનીનો સામનો નહીં કરશો તો તમે આખી જિંદગી કઈ રીતે જીવશો? તો દોસ્તો, જેટલું પણ આપણે જીવનમાં સ્ટ્રગલ કરશું એટલું જ તમને તાકાત મળશે. ત્યારે હું તમને એક વાત તમને કહું છું કે જે લોકોએ તમને રોવા માટે મજબૂર કરી દીધા છે ને, તો એને વધારે પરેશાન ન થતા, ત્યારે વધારે પરેશાન ના થતા. ખાલી રાહ જોજો સમયની, કેમ કે સમય કોઈનો નથી હોતો. એક દિવસ એને પણ ખૂનના આંસુ રોવડાવશે. પણ એક વાત યાદ રાખજો, જ્યારે એ રડે ને તો તમે તમારી આંખોથી આંસુ ના આવવા દેતા. કહેવત છે ને, ભીડ જોઈને કૌરવો બાજુ જતું રહેવું સહેલું છે, પણ જો સાચાનો સાથ આપવું એ ખૂબ જ અઘરું છે. કૃષ્ણ જેવી તાકાત જોઈએ. લોકો કહે છે માણસ ખાલી હાથે આવે છે ને ખાલી જવાના છે, પણ એવું નથી સાહેબ. ઇન્સાન એનું ભાગ્ય લઈને આવે છે અને કર્મ લઈને જવાના છે. તો દોસ્તો, મારો આ વિડીયોમાં તમને શું સમજવા મળ્યું, કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટ કરજો. અને સારું લાગ્યું હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા કંઈક અવનવા વિડીયો આવે તો સૌથી પહેલાં તમારા સુધી આવે દોસ્તો. બાય બાય. ફરી મળીશું દોસ્તો.